રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના ભયાનક અગ્નિકાંડ પછી મનપાની કામગીરી ફરી નિરાશા જતાવી રહી છે। આ ઘટના પછી મનપાએ બિલ્ડિંગો પરના ગેરકાયદે પતરા શેડ્સ દૂર કરવાનો દાવો કર્યો, પરંતુ હવે દિવાનપરા વિસ્તારમાંથી આવેલા શ્રીહરિ એપાર્ટમેન્ટમાં ફરી આગ લાગી અને તેની સત્યતા પર સવાલો ઉઠ્યા છે। આ નવા અગ્નિકાંડમાં એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બીજું એક ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર હેઠળ છે। આગ એપાર્ટમેન્ટના ઉપરના ગેરકાયદે શેડમાંથી શરૂ થઈ। બિલ્ડરો ભાડા માટે આવા ગેરમાર્ગે બાંધકામ કરીને જીવનો ખતરો વધારી રહ્યા છે, ત્યારે આ જોતા મનપાના અધિકારીઓની આ કામગીરી માત્ર નાટક જેવી લાગી રહી છે। મનસુખ સાગઠિયા જેલમાં છે, જામીન મળ્યા, પરંતુ તેના પાપે હજી પણ લોકોના જીવ જઈ રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો અને રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા તપાસના આદેશ આપ્યા, પરંતુ જે નોકરિયાતો છે, કર્મચારીઓ છે, તેમને તપાસ શું કરી, આ સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। કારણ કે હજી પણ બિલ્ડિંગોની અંદર શેડ ઊભા છે અને શેડોની અંદર આગ લાગી રહી છે અને લોકોના જીવ જઈ રહ્યા છે। ગત રાત્રિના રાજકોટના લોધાવાડ વિસ્તારની આવેલ શ્રીહરિ એપાર્ટમેન્ટ છે કે જ્યાં ઉપરના ભાગે આ શેડ છે કે જ્યાં આગ લાગી હતી અને આગના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મનપા દ્વારા જે તપાસના આદેશ આપ્યા ને બિલ્ડિંગો ઉપર જે ટેરેસ ઉપર ગેરકાયદેસર શેડ તૈયાર કરવામાં આવ્યા છે, આ શેડ દૂર કરવાની વાતો કરવામાં આવી, પરંતુ જે કાગળ ઉપર અધિકારીઓ દ્વારા સબ સલામતના દાવા થઈ રહ્યા છે, આ તેનો પુરાવો સામે આવ્યો છે। હજી પણ રાજકોટ શહેરમાં અનેક સ્થળો ઉપર આ જ પ્રકારે શેડ ખડકી દેવામાં આવ્યા છે અને એટલું જ નહીં, આ શેડની અંદર સોની કામ થઈ રહ્યું હતું। સોની કામ માટે ગેસના બાટલાનો પણ ઉપયોગ થઈ રહ્યો હતો અને તેના જ કારણે વધારે વિકરાળ સ્વરૂપ છે આગનું જોવા મળ્યું હતું। મોટા ભાગની બિલ્ડિંગોમાં જ્યાં પણ સોની કામ ચાલતું હોય છે, ત્યાં નાની એવી ઓરડીમાં 5 થી 6 લોકો કામ કરતા હોય છે અને તેમાં જો આગ લાગે તો ન માત્ર 3 લોકો પરંતુ આખી બિલ્ડિંગને આગની ઝપેટમાં લઈ લે અને અનેક લોકોના જીવ જાય તેવી સ્થિતિ ઊભી થતી હોય છે। આ દ્રશ્યો જોવો, પાછળની ભાગથી જે આગ લાગી હતી એ આગ કેટલી વિકરાળ હતી કે પતરા જે લોખંડના એંગલો અને પતરા છે તેને પણ બેન્ડ વાળી દીધા છે, એસી પણ ફિટ કરવામાં આવ્યા છે। એટલે સૌથી મોટો સવાલ છે, આ શેડ નહીં પણ હાઈફાઈ ઓફિસો તૈયાર કરી અને સોની કામ કરવામાં આવતું હતું। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ શું કરી રહ્યા છે? સોની બજારમાં ન માત્ર આ એક, પરંતુ રાજકોટ શહેરના સોની બજારની અંદર અનેક સ્થળો ઉપર આ સ્થિતિ છે। છેલ્લે કહી શકાય કે દોષનો ટોપલો પોલીસ ઉપર ઢોળી દેવામાં આવે છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, આટલી બધી બેદરકારી છે રાજકોટ સોની બજારમાં, જો તપાસ કરવામાં આવે ને તો ગેરકાયદેસર સિલિન્ડર છે તે પણ જોવા મળે છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે તમામ બિલ્ડિંગોની અંદર લગભગ 500 થી વધુ મજૂરો કામ કરતા હશે। હું કેમેરા પર્સનને કહીશ પાછળના દ્રશ્યો બતાવે, જે આ શેડ આ જોઈ લ્યો, આ જીવતો જાગતો પુરાવો છે। ખાલી આસપાસની અંદર જો તપાસ કરીએ ને તો ચારે બાજુ શેડ છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફના દ્રશ્યો બતાવો, કેમેરા પર્સનને કહીશ બીજી તરફના દ્રશ્યો બતાવે કે મનપા સબ સલામતના દાવા કરી રહ્યું છે, પરંતુ ચારે બાજુ શેડ છે તે જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ શહેરની અંદર હજી કેટલા અગ્નિકાંડ જોવા છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને? આ સૌથી મોટો સવાલ છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રીતના અગ્નિકાંડ થઈ રહ્યા છે ને તેની સામે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે ને તેની પાછળનું સૌથી મોટું જો કારણ હોય તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે। હવે તો જાગો, હજી કેટલા નિર્દોષ લોકોના તમારે જીવ લેવા છે? આ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। આપણી સાથે વિપક્ષ નેતા બશરામ સાગઠિયા જોડાઈ ગયા છે। બશરામભાઈ, જે રીતે અહીંયા રાજકોટની અંદર એક બાદ એક અગ્નિકાંડના આવા કિસ્સાઓ સામે આવે છે, ટીઆરપી ગેમ ઝોન પછી હવે ફરીવાર અહીંયા જે આગ લાગવાની ઘટના, એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને આવા પતરાના શેડ તો આજુબાજુ અનેક છે, તો બધું જ સલામત છે, આવી વાતો કેમ મોટી મોટી કરવામાં આવે છે? રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો ફક્ત ભ્રષ્ટાચાર સિવાય કશું કરતા નથી।
જે ઉપર ત્રીજા ચોથા પાંચમા માળ ઉપર એક એક માળ જે પતરાનો બનાવી નાખવામાં આવે છે એમાં એક અધિકારીઓની અને પદાધિકારીઓ બંનેની સાંઠગાંઠ સાથે બને છે અને એમાં ટીઆરપી ગેમ ઝોન વખતે આપને ખબર છે રાજકોટના મેયર બરોડા પાડી પડીને કહેતા હતા કોઈ સમરબંધીને છોડવામાં નહીં આવે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો ગમે એવો લુખો છે તો મૂકશું નહીં. લુખા તો અત્યારે તમે હોય એવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટની પ્રજાના જાન જઈ રહ્યા છે ભાઈ. અમે તમને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાં તમે ધ્યાન આપતા નથી. એટલા માટે અમે તમને કહેવું પડે છે કે હકીકતમાં આવું ન હોય. રાજકોટના દરેક વોર્ડ 6 નંબરનો વોર્ડ હોય, 15 નંબરનો વોર્ડ, 1 નંબરના વોર્ડ હોય, સોની બજારના 7 નંબર ગમે તે વોર્ડમાં તમે લઈ લો, દરેક બિલ્ડિંગ 4 માળની મંજૂરી હોય તો 1 માળ ઉપર એને રીતે પતરાનો બનાવી નાખેલા છે. એમાં ગેરકાયદેસર રીતે ઓફિસો બનાવે છે, એમાં મજૂરો ગેરકાયદેસર રીતે કામ કરતા હોય છે. ત્યાં ફાયર સેફટી હોતી પણ નથી કારણ જે ઉપર ગેરકાયદેસર બાંધકામ હોય ત્યાં ફાયરની સેફટીની મંજૂરી આપે નહીં ફાયર વાળા. એટલા માટે ફાયરની પણ સેફટી મંજૂરી પણ નથી લેતા અને જે તે સમયે મોટી મોટી ડંફાસો મારવા વાળાને મારે એ કેવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી પણ તમે નથી સુધર્યા. હવે મહેરબાની રાખો અને રાજકોટની પ્રજાને માફ કરો. આગામી દિવસોમાં 4-5 મહિનામાં ચૂંટણી આવશે અને રાજકોટની પ્રજા તમને તમારું સ્થાન દેખાડશે. હવે મહેરબાની કરી રાજકોટના જીવ લેવાનું બંધ કરો એવી અમારે એક કોંગ્રેસ પક્ષ તરીકે વિનંતી કરીએ છીએ ભાજપના લોકોને કે હવે જીવ લેવાનું બંધ કરો. રાજકોટમાં બહુ જીવ લીધા. બિલકુલ વિશ્રામભાઈ, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો આભાર.